આઈપીએલ 18ની સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને જે અનકેપ્ડ પ્લેયર છે એની ઉપર બધાની નજર રહેશે. અનકેપ્ડ પ્લેયરનો મતલબ એવો છે કે એવા ખેલાડીઓ જેમણે પોતાના દેશ માટે ઇન્ટરનેશનલ મેચ રમી નથી. નમસ્કાર. આઈપીએલની 18મી સિઝન હવે શરૂ થવાને 2 દિવસ બાકી છે. 22મી માર્ચથી આઈપીએલ 18 શરૂ થઈ રહી છે. પરંતુ હું તમારી સાથે એ વાત કરીશ કે આ વખતે આઈપીએલની અંદર જે 10 એવા અનકેપ્ડ ખેલાડીઓ છે જેની પર લોકોની નજર રહેશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આઈપીએલ 18ની સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે અને જે અનકેપ્ડ પ્લેયર છે એની ઉપર બધાની નજર રહેશે. અનકેપ્ડ પ્લેયરનો મતલબ એવો છે કે એવા ખેલાડીઓ જેમણે પોતાના દેશ માટે ઇન્ટરનેશનલ મેચ રમી નથી, એટલે રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યુ કર્યું નથી, એવા જે ખેલાડીઓ છે એને અનકેપ્ડ પ્લેયર કહેવામાં આવે છે. તો આવા 10 ખેલાડીઓ વિશે હું તમારી સાથે વાત કરીશ. પહેલો છે 13 વર્ષનો વૈભવ સૂર્યવંશી, જેની પર બધાની નજર રહેશે કારણ કે આ 13 વર્ષની ઉંમરે એણે આઈપીએલની અંદર ડેબ્યુ કર્યું છે અને રાજસ્થાન રોયલે એને 1.10 કરોડ રૂપિયામાં ખરીદેલો છે. આ વૈભવ સૂર્યવંશી છે એ બિહારનો લેફ્ટી બેટ્સમેન છે અને 13 વર્ષનો છોકરો છે અને આંતરરાષ્ટ્રીય યુવા ક્રિકેટમાં સદી ફટકારનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી એ બનેલો છે. ઓસ્ટ્રેલિયાની સામે આ વૈભવે 104 રન ફટકારેલા. બીજો છે નમન ધીર, એને મુંબઈ ઇન્ડિયન્સે 5.25 કરોડમાં ખરીદેલો છે અને એ પંજાબનો રાઇટી બેટ્સમેન છે. 2023ની અંદર રણજીમાં એણે 2 સદી ફટકારેલી. ત્રીજો છે નેહલ વઢેરા, પંજાબ કિંગ્સે એને 2.20 કરોડમાં આ વખતે ખરીદેલો છે. એ પણ લેફ્ટી બેટ્સમેન છે અને પંજાબ અને ગુજરાત સામેની જે રણજીમાં એણે નેહલે જ્યારે ડેબ્યુ કરેલું ત્યારે એણે સદી ફટકારેલી. ચોથો ખેલાડી છે અબ્દુલ સમદ, એ લખનઉ સુપર જાયન્ટે એને 4.20 કરોડ રૂપિયામાં ખરીદેલો છે અને એ રાઇટી બેટ્સમેન છે. જમ્મુ કાશ્મીરનો છોકરો છે અને રણજીની અંદર એણે 2 સદી ફટકારેલી છે. આશુતોષ શર્મા, એ દિલ્હી કેપિટલે 3.80 કરોડમાં ખરીદેલો છે અને રાઇટી બેટ્સમેન છે, બોલિંગ બી કરે છે. આશુતોષ ઓલરાઉન્ડર ખેલાડી છે. છઠ્ઠો છે અંશુલ કંબોજ, જેને સીએસકે ખરીદેલો છે 3.40 કરોડમાં. એ હરિયાણાનો ફાસ્ટ બોલર છે અને રણજી મેચની અંદર એણે 10 મેચમાં 17 વિકેટ લીધેલી હતી. સાતમો ખેલાડી છે અંકુશ રઘુવંશી, એને કેકેઆરે 3 કરોડમાં ખરીદેલો છે અને એ રાઇટી બેટ્સમેન છે. આઠમો ખેલાડી છે સૂર્યાંશ સેડગે, એને પંજાબ કિંગ્સે 30 લાખ રૂપિયામાં ખરીદેલો છે. 22 વર્ષનો છોકરો છે અને રાઇટી બેટ્સમેન છે. નવમો ખેલાડી છે સમીર રિઝવી, દિલ્હી કેપિટલ્સે 95 લાખમાં ખરીદેલો છે. એ પણ રાઇટી બેટ્સમેન છે અને ઉત્તર પ્રદેશમાં T20 મેચમાં 9 ઇનિંગમાં એણે 455 રન ફટકારેલા છે. 10મો ખેલાડી છે લવનીત સિસોદિયા, એને કેકેઆરે 30 લાખમાં ખરીદેલો છે. લેફ્ટી બેટ્સમેન છે અને એનો જે તમે એક સ્કોર જોશો ને તો તમને આશ્ચર્ય અનુભવશો. કોર્પોરેટની 50 ઓવરની મેચમાં એણે 129 બોલમાં 26 ચોગ્ગા, 26 સિક્સરની સાથે 312 રન બનાવેલા. હવે આ બધા જે નવા ખેલાડીઓ છે એ આઈપીએલ 2025ની અંદર કેવું પરફોર્મન્સ કરે છે એની પર બધાની નજર રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.